નમસ્કાર દર્શકો, સહયોગી યુવરાજ ચૌહાણ સાથે હું પ્રતિપાલસિંહ ઝાલા. આજે સમાચારોમાં વાત કરવી છે રવિવારની રાત્રિએ બાબા બાગેશ્વરના અંતિમ દિવસના દરબારમાં જે હાઈ વોલ્ટેજ ડ્રામા યોજાયો, જેમાં દ્રશ્યો નજર આવી રહ્યા છે કે લોકોને વળગાડ હોય અને ધૂણવા લાગ્યા હોય અને એક પત્રકાર સાથે મારામારીની પણ જે દ્રશ્યોમાં ઘટના સામે આવી છે, તેને લઈને આજે સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા અને ભારત વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. કડક કાર્યવાહીની તૈયારીઓ બતાવી. બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની શાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વર્તારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે. બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે. જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો, જેને માવઠાઓ કહે છે, એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે. હકીકતમાં હનુમાન ચરિત્રો પર કથા કરવા આવ્યા હતા. હનુમાન ચરિત્રો પર પૂરી 1 કલાક પણ બોલ્યા નથી, અડધી કલાક પણ બોલ્યા નથી. જે લોકો હનુમાન ચરિત્રની કથા માટે આવ્યા હતા તે પણ નિરાશ થયા. એટલે હનુમાન ચરિત્ર બોલવા ઉપર એની ક્ષમતા પણ નથી અને એની પાસે નોલેજ પણ નથી. આ માત્ર ને માત્ર કોમ વચ્ચે વૈમસ્ય ફેલાય, ઝેર ફેલાય, એ પ્રકારનો કુપ્રચાર કરવા માટે આવેલા હતા. ડાકીની શાકીની પિચાસીની કે અન્ય પ્રેતાત્માએ બાબાએ આહવાન કર્યું કે અહીંયા આવો. એટલે એના જ જે માણસો હતા, મોટા ભાગે બિન ગુજરાતી હતા, તેઓ આવ્યા. જે ફોટોગ્રાફર, જે વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, પત્રકાર, એને શોધીને એની પર હુમલા કર્યા છે. એ જ્યારે આ ધટિંગની વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, રિપોર્ટિંગ કરી રહ્યા હતા, તેમાં તેની સાથે પણ તેની ઉપર હિચકારો જોરદાર હુમલો કરવામાં આવ્યો. પરંતુ એ જામવાદ પત્રકારોએ ડાકીની શાકીનેના ચોટલા પકડી અને પીટી અને એની શાન ઠેકાણે લાવી દીધી ભૈરા દરબારમાં. જો એ ડાકીની શાકીની પિચાસીની એટલી જ પાવરફુલ હોત, પરંતુ આવું કાંઈ છે ને. આ ધટિંગ છે, આમાં પડવું ન જોઈએ. અને સૌથી ગંભીર બાબત એ છે કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે. આ કેવડી મોટી અંધશ્રદ્ધા! આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? કાયદાકીય ગુજરાતનો જે કાયદો છે, અઘોરી પ્રથા, જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવાનો, એ 2024ના કાયદા હેઠળ પોલીસ પગલાં લે અને સુઓ મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે. રાજકોટ રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલું હતું. રવિવાર મધ્યરાત્રિએ રેસકોર્સના મેદાનમાં માનસિક બીમાર લોકો, ધૂણતા લોકો એકાએક આવી અને અફડાતફડી મચી ગઈ. આયોજકોએ દાવો કર્યો હતો કે આવા કોઈપણ પ્રકારના અવૈજ્ઞાનિક મેડિકલ સારવાર વિરુદ્ધના કોઈ કાર્યક્રમો રાખવામાં નહીં આવે, તેનો ભંગ કરવામાં આવેલ છે. અને આ બાબાએ માત્ર ને માત્ર લોકોને બેધ્યાન કરવા માટે, લોકોને ઉશ્કેરવા માટે આવા વગર લાયસન્સે ઉપચાર કરતા હતા, જેના કારણે શાંતિનો માહોલ દોડાઈ ગયો હતો. પત્રકાર ઉપર હુમલો, મારામારી, આવા દ્રશ્યો, કરુણ દ્રશ્યો જોવા મળ્યા છે. તે અનુસંધાને વિજ્ઞાન જાથા પોલીસ તંત્રને અરજી આપી ગુનો દાખલ સંબંધી કાર્યવાહી હાથ ધરનાર છે. અને આ બાબા બાગેશ્વર સંત કે કથાકાર નથી, માત્ર ખલનાયક છે અને રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે. હિન્દુ રાષ્ટ્ર કે સનાતની અમે પણ છે, અમે એનો વિરોધ કરતા નથી, પણ માત્ર એના નામે એને લોકોને અવળે માર્ગે વાળવા માંડે, કથાની અંદર ચાદરને ચડાવી, પછી વિધર્મીઓને એવી વાતો કરી
લોકોને ગુમરાહ કરે છે, તેનો વિજ્ઞાન જાથા વિરોધ કરે છે. આવા બાબા છે પોતાના આશ્રમ માટે કેન્સર હોસ્પિટલના નામે, અન્નપૂર્ણા રસોઈના નામે ફંડફાળા ઉઘરાવે છે અને આપણા ગુજરાતના નાણાં છે ત્યાં ઠલવે છે. તો હવે લોકોએ જાગવાની જરૂર છે. વિજ્ઞાન જાથા ગુના સંબંધી કાર્યવાહી અરજી હાથમાં લીધી છે અને લોકોને આપણે અપીલ કરીએ છીએ સ્વયં જાગૃતિ કેળવી અને આવા બાબાઓની તિલાંજલિ આપી અને પોતાના પરિવાર અને જે પરચી કાઢી છે અને જે નામાવલી બોલી છે એ આ બધા એના જ માણસો હતા, ષડયંત્રના ભાગરૂપે હતો અને જે ધૂણતા હતા આ બધા લોકો પણ શંકાના દાયરામાં આવે છે અને તેના કારણે મારામારી થઈ છે. આવું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે અને ગુનો દાખલ કરવા સંબંધી પ્રક્રિયા હાથમાં લીધી છે. ખાસ કરીને આપણે જોઈ છે કે ભારતની અંદર માની લ્યો કે લવ જેહાદની જે કમનસીબી ઘટના બને છે તેમાં હિન્દુ સંગઠનો છે, સરકારે પોતાના પોલીસ તંત્ર દ્વારા ઠોસ કદમ ઉઠાવી કાર્યવાહી કરી અને નાબૂદ કરવી જોઈએ. તેના બદલે લોકોને આવા કથાકારો છે અવળે માર્ગે વાળી આવા પ્રશ્નો ઊભા કરી અને રોજગારી, મોંઘવારી, પ્રાણ પ્રશ્નોને બાજુએ રાખી અને લવ જેહાદના પ્રશ્નો, ચાદરના પ્રશ્નો અને અંદરો અંદર આપસમાં લડાવવાનું કામ કરે છે અને લોકોને બીજે ધ્યાને લઈ જાય છે. આ વ્યક્તિ રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે. હવે લોકો સાવધાની રાખી અને આવા ચમત્કારિક બાબાઓથી દૂર રહેવું જોઈએ તેવી જાથા અપીલ કરે છે.